મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં તમે બિંદુવત ડાયપોલ અને આ ડાયપોલને કારણે તેની અક્ષ પર અને વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એનું સૂત્ર જોયું હતું અને એક વૈશ્વિક સૂત્ર છે આપણે તારવ્યું હતું. તો જો પહેલાં તો ડાયપોલ છે, ડાયપોલને કારણે તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે, જો ડાયપોલને બિંદુવત લેવામાં આવે તો એ સૂત્ર આવતું હતું 2kp/r³ અને જો એની વિષુવરેખા પર લેવામાં આવે તો વિષુવરેખા પર આ સૂત્ર આવતું હતું -kp/r³ × p કેપ. એના ઉપરથી આપણને ખબર પડે કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલની દિશામાં અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર છે ડાયપોલની વિરુદ્ધ દિશામાં. ધારો કે ડાયપોલ આ દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં, જે માઇનસ સાઇન છે એ ઇન્ડિકેટ કરતું હતું. અને ત્યારબાદ આપણે એક કોમન સૂત્ર તાર્યું હતું કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવા માટેનું સૂત્ર હતું kp/r³ √3 cos²θ + 1. આ સૂત્રને આધારે કોઈ પણ બિંદુ પાસે આપણે છે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવીએ છીએ અને આને આધારિત અમુક જે રીતો હતી એ પણ આપણે ઉલ્લેખ કર્યો હતો આજે. તો હવે સેમ વસ્તુ ડાયપોલને કારણે સ્થિતિમાન મેળવવું છે. આગળ શું મેળવી લીધું આપણે? વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું ત્યારે આપણે જોયું હતું કે બેવ ડાયપોલના કારણે અક્ષ પર અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર છે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો જોઈએ આજે વિદ્યુત સ્થિતિમાનને કારણે તેની અક્ષ પર, ડાયપોલને કારણે તેની અક્ષ પર અને વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન છે કેટલું આવે છે અને અંતર સાથે કેવો સંબંધ દર્શાવે છે. તો જુઓ આપણે જોઈએ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા મેં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે -q + q અને તેની વચ્ચેનું અંતર 2a છે એટલે કે a. તો આ ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલા કોઈ p બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. એટલે કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન છે મેળવવું છે. તો કુલ સ્થિતિમાન માટે તો કે ધન વિદ્યુત ભારને કારણે મળતું સ્થિતિમાન પ્લસ ઋણ વિદ્યુત ભારને કારણે મળતું સ્થિતિમાન, બીજું સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે માત્ર એની સંજ્ઞા સાથે તમારે એનો શું કરી દેવો પડે? સરવાળો. તો p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર શું આવશે? તો કે V પ્લસ V માઇનસ એટલે કે ધન વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન પ્લસ ઋણ વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન. ચાલો ધન વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન તો શું આવશે? KQ/ અંતર કેટલું આવશે ધન વિદ્યુત ભારનું અંતર? R - a. ઓકે. પછી પ્લસ ઋણ વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન, તો સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જામાં સંજ્ઞા સાથે વિદ્યુત ભાર લેવાના. તો -q/ અંતર કેટલું છે? R + a. ઓકે. આ માઇનસ છે બહાર નીકળશે તો -kq/r + a થઈ ગયું. આમાંથી kq છે સામાન્ય કાઢો, kq તો શું થશે? 1/r - a -1/r + a. ઓકે. લસા લ્યો શું આવશે? kq r + a માઇનસ r - a ના છેદમાં બેવનો ગુણાકાર a² a - b a + b a² - b². ઓકે. માઇનસ સાઇન છે અંદર જશે, ઋણ માઇનસ પ્લસ તો +r -r કેન્સલ આઉટ થયા, a + a એટલે 2a થઈ જશે એટલે કંઈક આવું મળશે kq × 2a ના છેદમાં r² - a². ઓકે. તો આ વિદ્યુત સ્થિતિમાન મળ્યું. આમાં જુઓ 2aq = p મૂકતા વિદ્યુત સ્થિતિમાન શું મળશે? વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર kp ના છેદમાં r² - a². આ છે તમને ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે મળી ગયું. બિંદુવત ડાયપોલ માટે, બિંદુવત ડાયપોલ માટે r ઇઝ વેરી ગ્રેટર ધેન ટુ a. તેથી છેદમાંથી a² ને અવગણતા તો સૂત્ર શું આવશે? Vp બરાબર kp/r³. ઓકે. આ સૂત્ર છે આપણને ડાયપોલની અક્ષ પરના બિંદુએ મળ્યું. પણ ક્યારે?
બિંદુવત ડાયપોલ હોય તો જ તમે આ સૂત્ર છે યુઝ કરી શકો, બાકી તમારે આ સૂત્ર છે ધ્યાનમાં લેવાનું રહે. ઓકે, તો સિમ્પલ છે એકદમ જ. વિદ્યુત ક્ષેત્ર કરતાં પણ એકદમ સિમ્પલ. શું કરો, બંને વિદ્યુત ભારો છે તો સ્વતંત્ર વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવી એમનો સરવાળો કરી દો. સરવાળો કરતાં KQ છે સામાન્ય નીકળ્યું 1/r - a - 1/r + a. લસા લીધો, સાદરૂપ આપ્યું તો KP/r² - a². કેમ KP/r²? કેમ કે અહીંયા મૂકી P = 2aq મૂકતા અહીંયા સમીકરણમાં છે એમની વેલ્યુ મૂકી દીધી. તો આ બિંદુવત વિદ્યુત ભારને કારણે બિંદુવત ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું Vp = KQ/r². માફ કરજો, KQ/r². તો આના ઉપરથી આપણને એમ ખડ્યું કે વિદ્યુત સ્થિતિમાન ચલે છે 1/r². ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હતું. એટલે આ બે વચ્ચેનો નાનકડો એવો તફાવત છે. ચાલો આગળ વધીએ. વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર. તો આપણે વિષુવ રેખાની વ્યાખ્યા શું કીધી હતી? તો કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુને જે લંબ રેખા એટલે કે લંબ દ્વિભાજક છે, આ લંબ દ્વિભાજકને એની વિષુવ રેખા છે કહેવાય છે. તો આ વિષુવ રેખા પર r અંતરે આવેલા P બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન છે મેળવવું છે. તો એના માટે ફરી પાછું વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન વત્તા ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન, ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો અંતર કેટલું જો, આ r છે, આ a છે, તો √r² + a². ઓકે, √r² + a². તો વિદ્યુત સ્થિતિમાન ધન વિદ્યુત ભારને કારણે KQ/√r² + a² પ્લસ ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો જુઓ એ પણ અંતર કેટલું રહેશે? સેમ જ રહેશે, √r² + a². તો એના માટે K સંજ્ઞા સાથે -q × √r² + a². તો સરખે સરખું બાદ થયું. વિદ્યુત સ્થિતિમાન ક્યાં મળી ગયું? 0 મળ્યું. ઓકે, તો એટલી આપણને ખબર પડી કે ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એ 0 આવે છે. કેમ? એના પાછળનું છે હું કારણ બતાવું. તો કે આ બંને વિદ્યુત ભારોથી લંબ જે આ સમતલ છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે કેટલું મળતું હોય છે? એક સરખું મળે. તો આને તમે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે પણ છે કન્સિડર કરી શકો છો. તો ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવ્યું? 0. યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન આવશે KP/r², જ્યારે વિષુવ રેખા પરના બિંદુએ કેટલું મળે છે? 0 મળે છે. આને હું આમ કરી નાખું, વિષુવ રેખા = 0 અને આને કહી દઉં V અક્ષ. ઓકે, એટલે બેવ છે ડિફરન્ટ પડે. વિષુવ રેખા પરના બિંદુએ સ્થિતિમાન કેટલું આવે છે? 0. હવે જે રીતે વિદ્યુત ક્ષેત્રમાં એક કોમન સૂત્ર તાર્યું હતું એવી રીતે જોઈએ તો કે વિદ્યુત ડાયપોલને કારણે કોઈપણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો કોઈપણ બિંદુ માટે ધારો કે આ ડાયપોલની અક્ષ સાથે θ કોણ બનાવતા r અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે મેળવવું છે. તો અહીંથી ડાયપોલની દિશા કઈ? તો કે ઋણથી ધન. તો આ દિશા, આ ડાયપોલની દિશા છે ઋણથી ધન, એટલે આ દિશામાં ડાયપોલ P છે. તો આ ડાયપોલ Pના છે બે ઘટક પડશે. એક એની આ જે થીટાવાળો ઘટક એટલે એક આ ઘટક આવશે. આ ઘટક કયો આવશે? P cos θ. અને એક એને લંબ ઘટક આવશે, એક આ ઘટક. એ કયો આવશે? P sin θ. ઓકે, આવા બે ઘટકો પડ્યા. તો જો P cos θ ઘટકના અક્ષ પરનું બિંદુ છે, જ્યારે આ P sin θ જે ડાયપોલ છે એની વિષુવ રેખા પરનું બિંદુ છે. તો આના કારણે તો કોઈ સ્થિતિમાન મળશે નહીં. સ્થિતિમાન માત્ર કયા ઘટકને કારણે? સમસ્થિતિજ ઘટકને કારણે મળશે. તો એના માટે સ્થિતિમાનનું સૂત્ર શું જે આપણે આગળ જોયું તે પ્રમાણે? તો કે સ્થિતિમાન V બરાબર KP, પરંતુ ડાયપોલ P ને બદલે કઈ છે? P cos θ ના છેદમાં r². ઓકે, તો આ છે સ્થિતિમાનનું સૂત્ર છે મળી ગયું. આ પણ કેટલું આવે છે? V ચલે છે r² અનુસાર.
તો આ રીતે ડાયપોલના કોઈ પણ બિંદુ પાસે તમે સ્થિતિમાન છે એ મેળવી શકો છો. ફરીવાર V બરાબર KP કોસ થીટાના છેદમાં r સ્ક્વેર. કેમ કોસ થીટા? તો કે આ ડાયપોલ ઓરિજિનલ હતી, એનાથી આ થીટા ખૂણો આવતો હોવાથી આ એની પાસેનો ઘટક, થીટાની પાસેનો ઘટક કોસ થીટા અને લંબ ઘટક સાઇન થીટા. તો લંબ ઘટક એટલે વિષુવ રેખા પરનું બિંદુ થયું આ, એના કારણે તો સ્થિતિમાન મળશે નહીં. અક્ષ પરના બિંદુને કારણે સ્થિતિમાન VP બરાબર KP કોસ થીટાના છેદમાં r સ્ક્વેર. ઓકે, તો આ ત્રણેય વસ્તુઓ છે તમે નોટ ડાઉન કરો. આ બોર્ડમાં જો આવી કોઈ થિયરી પૂછાય તો તમે સ્વતંત્ર થિયરી પૂછાયેલી છે તો આ પેટર્નથી સ્વતંત્ર લખી નાખો અને પછી એમનું કમ્બાઈન કરી નાખો તો પણ ચાલે. અથવા ટેક્સ્ટબુકને આધારિત બીજી એક રીત છે જેના દ્વારા તમે ડાયપોલના કોઈ પણ બિંદુ પર આવેલા, ડાયપોલથી કોઈ પણ બિંદુએ આવેલા બિંદુ પાસે તમે સ્થિતિમાન છે મેળવી શકો છો. પહેલાં તમે આને વ્યવસ્થિત સમજી લો, લખી નાખો અને પછી આપણે બોર્ડની જે થિયરી છે એ પણ જોઈએ કે બોર્ડમાં આ રીતે પણ તમે લખી શકો છો. પહેલાં અમને નોટ ડાઉન કરો. ચાલો હવે સેમ પ્રશ્ન પણ આપણે એક બોર્ડની પેટર્ન દ્વારા સોલ્વ કરીએ. બોર્ડમાં થિયરી પૂછાય તો આ રીતે પણ તમે દર્શાવી શકો. આગળ તમે કર્યું જે રીતે તમે શીખ્યા છો એ કંઈ ખોટું નથી, પણ તેમ છતાં જો આ રીત ટેક્સ્ટબુકને આધારે પણ છે આપણે જોઈ લઈએ. તો ડાયપોલ વડે તમારે સ્થિતિમાન મેળવવું છે કોઈ પણ બિંદુ પાસે. તો તમે શું કર્યું? તો કે આ ડાયપોલ છે, ડાયપોલ દોરી, ડાયપોલના અક્ષથી, ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલા P બિંદુ પાસે તમારે સ્થિતિમાન છે મેળવવું છે. આ માટે તમે શું કર્યું? તો કે આ જે વાત કરી એ આપણે અહીંયા લખી દીધી. આ માટે આપણે શું કરીએ? તો કે ધન વિદ્યુત ભારને P બિંદુ પાસે સ્થિતિમાન અને ઋણ વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે સ્થિતિમાન મેળવી અને એનો બેઝિક સરવાળો કરી દઈએ સંજ્ઞા સાથે લખીએ. તો જો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VP બરાબર ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન પ્લસ ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન, તો ધન વિદ્યુત ભારથી આ અંતરને હું r પ્લસ વડે દર્શાવું, ઋણ વિદ્યુત ભારથી આ અંતર છે એને r માઇનસ વડે દર્શાવું. તો શું થશે? KQ અપોન r પ્લસ પ્લસ K માઇનસ Q અપોન r માઇનસ, કેમ કે આ અંતર કેટલું છે? r માઇનસ. તો આને આ રીતે લખી શકો તમે KQ અપોન r પ્લસ માઇનસ KQ અપોન r માઇનસ. બધું એક જ છે, અહીંયા માઇનસની સંજ્ઞા હતી એ બહાર કાઢી નાખી. ઓકે, આમાંથી KQ તમે સામાન્ય લ્યો તો શું આવશે? KQ સામાન્ય લીધું તો કાઉન્સમાં વધશે 1 અપોન r પ્લસ માઇનસ 1 અપોન r માઇનસ લસા લ્યો તો શું થશે? KQ r માઇનસ, માઇનસની નિશાની r પ્લસ ના છેદમાં r પ્લસ ઇન્ટુ r માઇનસ. હવે આ P બિંદુ છે ને ખૂબ દૂરનું બિંદુ છે. ધારો કે P ખૂબ જ દૂરનું બિંદુ છે. તો ખૂબ જ દૂરના બિંદુ માટે આપણે શું કરી શકીએ? તો કે આ બે અંતર r પ્લસ અને r માઇનસ છે એને તમે નિયરલી ઇક્વલ ટુ એક સરખા લ્યો. કેટલા લ્યો? એક સરખા. એટલે કે r પ્લસ r માઇનસ બરાબર r પ્લસ ઇઝ ઇક્વલ ટુ r માઇનસ ઇઝ ઇક્વલ ટુ r લેતા છેદ માટે. ઓકે, આ અંતરોને તમે એક સરખા છે લઈ શકો. માઇનોર ફરક આવશે, ગુણાકાર છે એઝ ઇટ ઇઝ રહેશે, કંઈ ફરક પડશે. અને અંશમાં તમે r માઇનસ માઇનસ r પ્લસ, એના માટે તમે જો આ બેવની બાદબાકી લેવી પડશે આ અંતરનો તફાવત લેવા માટે. તો આ અંતરનો તફાવત લેવા માટે આપણે શું કરીએ? તો કે આ અંતર 2a છે. ધારો કે ખૂબ જ દૂરનું બિંદુ હોય તો થીટા છે આ એકબીજાને સમાંતર લાઈનો થઈ જશે. ત્રણેય લાઈનો કેવી થઈ જશે? સમાંતર થઈ જશે. અને સમાંતર લાઈન માટે તમે એવું લખી શકો કે આ ખૂણો થીટા છે તો આ કાટખૂણો બન્યો, કાટખૂણાની સામેની બાજુ કર્ણ બની, તો કર્ણની પાસેની બાજુ શું આવશે? તો કે કર્ણ ઇન્ટુ કોસ થીટા એટલે 2a કોસ થીટા. તો આ બેવનો તફાવત આવ્યો r માઇનસ માઇનસ r પ્લસ ઇઝ ઇક્વલ ટુ 2a કોસ થીટા. કઈ કન્ડિશનમાં લીધું આપણે? ખૂબ જ દૂરનું બિંદુ છે તેથી આ ત્રણેય લાઈનો છે એકબીજાને સમાંતર છે એવું આપણે
કન્સિડર કરી શકીએ. એટલે આ જે ખૂણો છે એ જ આ ખૂણો આવશે. આ સ્પેશિયલ છે કન્ડિશન આપણે ધ્યાનમાં લેવી પડે. તો અહીંયા કિંમત મૂકી દો કે ક્યુ ઇન્ટુ 2a cos થીટાના છેદમાં r ઇન્ટુ r માઇનસ r પ્લસ એટલે r ઇન્ટુ r એટલે r થઈ જશે. બીજું કે આ 2aq બરાબર શું થઈ જશે? p થઈ જશે. તો શું આવશે? kp cos થીટાના છેદમાં r સ્ક્વેર. આ આપણને p બિંદુ પાસે છે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે મળી ગયું. ઓકે. બીજું વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ છે તો એને તમે આ રીતે પણ દર્શાવી શકો વીપી બરાબર કેપી આમને આર કેપ વડે દર્શાવો આર કેપના છેદમાં આર સ્ક્વેર. અથવા તમે આને આમ પણ દર્શાવી શકો પછી આ પદ લખવું એટલે તમને સરળતા પડે. કેપી ઇન્ટુ સદિશ આર બે સદિશના છેદમાં આર ક્યુબ. કઈ રીતે લખ્યું જોજો. ઉપર નીચે આર આર સાથે ગુણાકાર કર્યો. બીજું કે કે પી કોસ થીટા તો એને સદિશ પી ઇન્ટુ સદિશ આર કહેવાય. બે સદિશનો અદિશ ગુણાકાર એટલે તમને આવું મળ્યું. અથવા તમે આના ઉપરથી એમ પણ લખી શકો કે કેપી આર કેપના છેદમાં આર સ્ક્વેર અને સદિશ સ્વરૂપે તમે છે દર્શાવી શકો. ઓકે. તો આ રીતે છે તમે આ ત્રણ અલગ અલગ સૂત્રો છે વિદ્યુત સ્થિતિમાન પી માટે લખી શકો છો. આપણે માત્ર એક સૂત્ર યાદ રાખવાનું છે, બાકીના ઓટોમેટિક છે. કેમ કે એક્ઝામમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે ડાયરેક્ટ મૂલ્યવાળો પૂછાતો હોય તો મૂલ્ય માટે તમે આ સૂત્ર છે તમે યુઝ કરી શકો. તો જો આગળ જે આપણે સૂત્ર મેળવ્યું હતું કે ડાયપોલના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને આ સૂત્ર છે બંને કેવા એવા એકબીજાને બંધ બેસતા. માત્ર અહીંયા થોડીક થિયરી છે આપણે ચેન્જ કરી નાખી. એના માટે આ અંતરને પ્લસ લીધું, આ માઇનસ લીધું, બે વચ્ચેનો તફાવત લીધો. આ સમજવું થોડુંક અઘરું, એના માટે જ પેલી થિયરી તમે છે કરો એ પ્રમાણે ચાલે. અથવા તો તમારી ટેક્સ્ટ બુકમાં મેથેમેટિકલ ટર્મવાળી ખૂબ જ અઘરી રીત આપેલી છે, એ પણ તમે ટ્રાય કરજો સમજવા માટે. સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ, તો એને આધારે પણ તમે કરી શકો છો. પણ મારી ઈચ્છા એવી છે કે તમે આ જ થિયરી તૈયાર કરો અને આને આધારે જ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનો છે. કેમ કે આ સિમ્પલ જ છે. દૂરનું બિંદુ હોવાથી આ કન્ડિશનો છે આપણે લીધી છે. તો અહીંયા તમે ઇક્વલ ટુ ન લેતા નિયરલી ઇક્વલ ટુ લખી નાખો કે નિયરલી ઇક્વલ ટુ આર પ્લસ નિયરલી ઇક્વલ ટુ આર માઇનસ નિયરલી ઇક્વલ ટુ આર. અને જો આ બેવનો તફાવત લેવામાં આવે તો તફાવત માટે આપણે શું લઈશું? તો કે તફાવત આવશે 2a cos થીટા. કઈ રીતે? તો કે આમાંથી આ જે રેખા છે એના ઉપર લંબ દોર્યો તો આ 2a હોવાથી આ થઈ જશે 2a cos થીટા. એટલે બેવ અંતરનો તફાવત આવ્યો 2a cos થીટા. 2aq બરાબર પી કેપી કોસ થીટા. એટલે સુધી તમારી થિયરી લખી અને પૂર્ણ વિરામ આપી દો. આ તમારું વિદ્યુત સ્થિતિમાન માટેનું સૂત્ર છે તમે ફાઇન્ડ આઉટ કરી લીધું. ઓકે. તો આ તમે તૈયાર કરો. પછી છે આને આધારિત છે દાખલાઓ છે આજે આપણે જોવાના છે, શરૂ કરીએ. ચાલો આગળ વધીએ. તો જો પ્રશ્ન છે આ રીતે છે કે Q0 વિદ્યુત ભારને A થી B બિંદુ પર લઈ જવા માટેનું કાર્ય છે ગણવાનું છે. ક્યાંથી ક્યાં લઈ જવો છે? A થી B માં. તો જો આ ડાયપોલનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે. આ વિદ્યુત ક્ષેત્રમાં તમારે એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવો છે તો એ કાર્ય છે જો વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું હશે તો એનું ઋણ મૂલ્ય છે સ્થિતિ ઉર્જા બરાબર થશે. અને જો બાહ્ય બળ દ્વારા થયેલું છે તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે સ્થિતિ ઉર્જા બરાબર હશે. તો આપણે નોર્મલી આપણે એવું કન્સિડર કરીએ છીએ કે વિદ્યુત બળ દ્વારા થતા કાર્યનું ઋણ મૂલ્ય છે સ્થિતિ ઉર્જા બરાબર હશે. તો એને છે કન્સિડર કરીએ. તો જો કાર્ય W ઇલેક્ટ્રિકલ બરાબર માઇનસ Q0 માઇનસ ડેલ્ટા યુ. ઓકે. આ રીતે લખીએ માઇનસ ડેલ્ટા યુ. સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય છે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય હશે તો માઇનસ Q0 ડેલ્ટા વી. ડેલ્ટા વીની કિંમત મૂકી માઇનસ Q0 ડેલ્ટા વી બરાબર માઇનસ Q0 ડેલ્ટા વી. અંતિમ બિંદુ કયું છે? B. તો કે VB માઇનસ VA. માઇનસની નિશાની અંદર જવા દો તો Q0 VA માઇનસ VB. ઓકે.
હવે તમારે એ બિંદુની સ્થિતિમાન અને બી બિંદુનું સ્થિતિમાન છે મેળવવું છે. તો આ ડાયપોલ છે અને ડાયપોલના કારણે તેની અક્ષ પરના બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર છે તમે ખૂબ સારી રીતે જાણો છો, કેપી અપોન આર સ્ક્વેર. તો જો કેપી અપોન આર સ્ક્વેર છે સૂત્ર મૂકો તો આ બિંદુ પાસે કે પી અપોન આર સ્ક્વેર, અને આર સ્ક્વેર એટલે 1નો વર્ગ. બીજું ઋણ વિદ્યુતભાર હોવાથી આ રીતે લખીએ કેપી કોસ થીટાના છેદમાં 1નો સ્ક્વેર. હવે આ ખૂણો છે એ કેટલો આવશે? જો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે તો ખૂણો છે આ બાજુ આવ્યો એટલે 180. તેવી જ રીતે અહીંથી આ અંતર છે એના માટે લઈએ તો કેપી કોસ થીટાના છેદમાં 2નો વર્ગ. આનું તમે સાદુરૂપ આપો તો કોસ થીટા છે 180 આવશે. કોસ 180 ની કિંમત થાય -1 એટલે આવશે આ માઇનસ કેપી અપોન 1. ઓકે, આમની લો તમે તો આ ખૂણો છે એ તમારું સ્થાનાંતર છે એક જ દિશામાં હોવાથી ખૂણો 0, કોસ 0 ની કિંમત 1, તો આનું વેલ્યુ આવશે કેપી અપોન 4. બેવની વેલ્યુ મૂકી દો. તો જો પહેલાં VA ની વેલ્યુ મૂકવાની છે. VA કેટલું આવ્યું? તો કે Q0 માઇનસ કેપી અપોન 1 માઇનસ બી બિંદુ પાસે કેપી બાય 4 માઇનસ કેપી છે તમે સામાન્ય કાઢો માઇનસ કેપી, તો માઇનસ કેપી ઇન્ટુ Q0 કાઉન્સમાં શું વધ્યું 1/4 1/1 પ્લસ 1/4 કેમ કે માઇનસ સામાન્ય કાઢી લીધા છે બેઉમાંથી કે તો 4 એકુ 4 4 ને 1 5 5ના છેદમાં 4 એવું થશે. તો આવું આવ્યું માઇનસ કેપી, માફ કરજો, માઇનસ કેપી Q0 ગુણ્યા 5ના છેદમાં 4. તો આ સ્થિતિ ઉર્જા આવી ગઈ. સ્થિતિ ઉર્જા કેટલી આવી? તો કે ડેલ્ટા WFE સોરી કાર્ય આવ્યું WFE બરાબર માઇનસ 5ના છેદમાં 4 કેપી Q0. જો તમને માત્ર કાર્ય કીધું છે લઈ જવા માટે, તો લઈ જવા માટે કાર્ય છે એટલું આવે, અને જો બાહ્ય બળ દ્વારા કીધું હોય તો માત્ર લઈ જવા માટે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 0. તેથી W ઇલેક્ટ્રિક પ્લસ W એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K, અને ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 0. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય W એક્સટર્નલ બરાબર માઇનસ WFE. અહીંયા માઇનસ મૂકો તો શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ 5ના છેદમાં 4 કેપી Q0. તો આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય આવ્યું. ઓકે, વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય માઇનસ કેપી માઇનસ 5ના છેદમાં 4 કેપી Q0 અને બાહ્ય બળ દ્વારા પ્લસ 5ના છેદમાં 4 કેપી Q0. તો આમને નોટ ડાઉન કરો. આવો જ એક બીજો એક દાખલો જોઈએ. દાખલો કંઈક આ રીતે છે કે આ ડાયપોલ છે અને ડાયપોલના મધ્ય બિંદુથી આ એક અંતર 2 મીટર છે, આ 1 મીટર છે. ફરી પાછી સેમ રકમ Q0 વિદ્યુત ભારને A થી B લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણો. તો ફરી પાછું સેમ સૂત્ર, આ એ બિંદુ પર હોવાથી સ્થિતિમાનનું સૂત્ર. તો જો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા આ છે. ઓકે, તો અહીંથી આ ખૂણો 53 ડિગ્રી આપ્યો છે, તો આ ખૂણો કેટલો આવશે? તો કે 180 માઇનસ 53 ડિગ્રી થશે. ઓકે, તેવી રીતે આ ખૂણો તો 37 ડિગ્રી આપેલો છે. તો આ સૂત્ર અનુસાર WFE બરાબર માઇનસ ડેલ્ટા U બરાબર માઇનસ Q0 VB માઇનસ VA, માઇનસની ચિહ્ન અંદર આપતા Q0 VA માઇનસ VB. ઓકે, ચાલો Q0 એ બિંદુ પાસે સ્થિતિમાન, એ બિંદુ પાસે સ્થિતિમાન કઈ રીતે? જો એ બિંદુ માટે તો કેપી કોસ થીટા, અને થીટા કેટલું આવ્યું? તો કે 180 માઇનસ 53 ડિગ્રી ના છેદમાં અંતર કેટલું છે? 2નો વર્ગ માઇનસની નિશાની કેપી કોસ થીટા કેટલું આવશે? 37 ડિગ્રી ના છેદમાં અંતર કેટલું છે? 1, 1નો વર્ગ. આવું થશે.
ચાલો Q0 આમાંથી KP છે તમે સામાન્ય કાઢો તો cos 180 માઇનસ 53 એટલે આને પાઈ માઇનસ થીટા કહેવાય. cos પાઈ માઇનસ થીટા એટલે માઇનસ પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં cos માઇનસ હોય તો માઇનસ પાઈએ વિધેય બદલાય નહીં. cos 53 ડિગ્રીના છેદમાં 4 માઇનસ cos 37 ડિગ્રીના છેદમાં 1. હવે જો ત્રિકોણ છે આપણે જાણીએ છીએ આ રીતનો કોઈ કાટકોણ ત્રિકોણ હોય, જો આ ખૂણો 37 ડિગ્રી છે, આ ખૂણો 53 ડિગ્રી છે, તો આ 37 ડિગ્રી છે નાનો ખૂણો હોવાથી સામેની બાજુ નાની, મોટો ખૂણો હોવાથી સામેની બાજુ મોટું, અને આ બેવનો કર્ણ આવશે 5. ઓકે, તો 53 ને બદલે તમે શું મૂકી શકો? cos 53 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. ચાલો કિંમત મૂકો. Q0 KP આ બધું સાઈડમાં છે ને એક્સ્ટ્રા સમજવા માટે. Q0 KP માઇનસ cos 53 માટે આપણે શું મૂકી શકીએ? તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? 3. 3ના છેદમાં 5 અને છેદમાં 4 તો હતા જ તે, માઇનસની નિશાની. cos 37 પાસેની બાજુના છેદમાં કર્ણ 4ના છેદમાં 5. ઓકે, તો આમાંથી લસ્સા લેવા માટે તમે શું કરો? તો કે Q0 KP ફરી પાછું જોજો માઇનસ છે, આ બેવમાંથી કોમન કાઢી લો તો આ 3ના છેદમાં 20 માઇનસ 4ના છેદમાં 5 આવું વધ્યું. સોરી, પ્લસ માઇનસ છે એ સામાન્ય કાઢ્યું તો 20 છે, આમને 20 કરવા માટે 4 વડે ગુણવા પડે તો ઉપર નીચે 4 વડે ગુણો તો આ 16 થઈ ગયા. 16 ને 3 19 તો શું થઈ ગયું? માઇનસ Q0 KP 19ના છેદમાં 20. તેથી આ જવાબ આવ્યો માઇનસ 19ના છેદમાં 20 KP Q0. આ વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય છે આપણને મળી ગયું. ઓકે, બાહ્ય બળ દ્વારા થતું કાર્ય માટે સેમ આ રીતે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય W એક્સટર્નલ બરાબર માઇનસને બદલે પ્લસ 19ના છેદમાં 20 KP Q0. તો આ રીતે છે તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો અમને નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આટલા ટોપિક છે એ બરાબર કમ્પ્લીટ કરી નાખો.